કેન્યાના દોડવીરને યાદ કરીએ, અબેલ મુટાઈ, જે ફિનિશ લાઇનથી થોડોક જ ફૂટ દૂર હતો, પરંતુ કોઈક સંકેતથી મૂંઝવણમાં પડી ગયો અને તે એ વિચારીને રોકાઈ ગયો કે તેણે રેસ પૂરી કરી છે. એક સ્પેનિશ દોડવીર ઇવાન ફર્નાન્ડીસ તેની બરાબર પાછળ હતો અને કંઈક ભ્રમિત બાબત થઈ રહી છે તે સમજીને દોડવાનું ચાલુ રાખવા માટે કેન્યાના દોડવીરને બૂમો પાડવા લાગ્યો. મુટાઈ સ્પેનિશ જાણતા ન હતા અને સમજતા ન હતા. જે થઈ રહ્યું છે તે સમજીને ફર્નાન્ડીસે મુટાઈને વિજય તરફ ધકેલી દીધો. એક પત્રકારે ઇવાનને પૂછ્યું, તમે આવું કેમ કર્યું? ઇવાને જવાબ આપ્યો, મારું સપનું છે કે કોઈ દિવસ આપણે એક પ્રકારનું સામુદાયિક જીવન મેળવીશું જ્યાં આપણે એકબીજાને જીતવા માટે દબાણ કરીએ અને મદદ કરીએ. પત્રકારે આગ્રહ કર્યો, પણ તમે કેન્યાને કેમ જીતવા દીધા? ઇવાને જવાબ આપ્યો, મેં તેને જીતવા દીધો ન હતો, તે જીતવાનો હતો. રેસ તેની હતી. પત્રકારે આગ્રહ કર્યો અને ફરીથી પૂછ્યું, પણ તમે જીતી શક્યા હોત? ઇવાને તેની તરફ જોયું અને જવાબ આપ્યો, પણ મારી જીતની યોગ્યતા શું હોત? તે મેડલમાં શું સન્માન રહેત? મારી માતા તેના વિશે શું વિચારત? મૂલ્યો પેઢી દર પેઢી પસાર થાય છે. આપણે આપણા બાળકોને કયા મૂલ્યો શીખવીએ છીએ? ચાલો આપણે આપણા બાળકોને જીતવાની ખોટી રીતો અને માધ્યમો ન શીખવીએ. તેના બદલે મદદરૂપ હાથ અને માનવતાની સુંદરતા પર આગળ વધીએ. જુઓ, બાઇબલ મા બાપને કયા મૂલ્ય શીખવવાનું સૂચવે છે. નીતિવચન 22 અને 6 મુજબ બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહીં.